એક સાથે શ્લોક શરૂ. પર્વતની સૌને શુભકામનાઓ. આઝાદી કાનૂનમાં ઠેર ઠેર ઉજવાયેલ છે. ભારત માતા તમને એક બે વાત કહેવા આવીશું. મેં હિન્દુસ્તાનને આઝાદ થતા જોયું છે, વિકાસતા જોયું છે. પર્વતની સ્વાતંત્ર્ય સૌને શુભકામનાઓ. ભારતના બાળક કેવું હોય જાણવું છે. મેં હિન્દુસ્તાનને આઝાદ થતા વિકાસતા જોયું છે. સ્વતંત્ર ભારતના બાળક પુસ્તકો મૂકીને મોબાઈલમાં થઈ ગયા છે. બહાદુરી અને વીરતાના સંસ્કાર કેળવવાની ઉંમરે કેટલાકે તો વ્યસન પાસે ઘૂંટણો ટેકવી દીધા છે. શું બાળકો દેશ માટે કશું ન કરવા હોય? દેશભક્તિના સંસ્કાર મેળવવા કઈ સોગડીઓ કે ઉંમરની રાહ જોવાની? એક સાલ હતી 1915ની. એ રાજ્ય હતું પંજાબ. એ ગામ હતું બંગાળ. પિતા કિશનસિંહ, માતા વિદ્યાવતી. તેની મુખે એક દીકરો જન્મ્યો. તેનું નામ હતું ભગત. બાપુ, તમે આ શું વાવી રહ્યા છો? બેટા, આખું પંજાબ ઘઉં માટે વિશ્વવિખ્યાત છે. અચ્છા બાપુ, મને એ સમજાવો કે એક દાણો ઘઉંનો વાવ્યામાં આખા ખેતરમાં કેવી રીતે ઉગી જાય? અરે, ઈશ્વર બહુ મહેરબાન છે. ભગત એકમાંથી 1000 ગણા દાણા એ કરી આપે છે. બાપુ, તમે ભગવાનને જોયા છો? ના બેટા, પણ મારું લાલન પાલન આ ધરતીએ કર્યું છે. મારા માટે આ ધરતી જ ભગવાન છે. તારા માટે પણ ચાલ ઘરે જા. નાની ઉંમરમાં મોટા મોટા સવાલો કરે છે. જી બાપુ, સત્ય શ્રી અકાલ. નાનકડા ભગતસિંહના અહીંયામાં બરોબર ઠસકાઈ ગઈ છે અને બીજા દિવસે ઘરમાં એક ઘટના બની. કાંઈ નહીં, ના મને કાંઈક જમવાનું દે ને. અરે બેટા, તને તો ખાંસી આવે છે. હા, મારી આ ગરદન ખાંસી માટે નહીં પણ ખાંસી માટે બની છે. હજી તું નાનો છો, નાની ઉંમરમાં મોટી મોટી વાતો કરે છો. અરે, સાંભળ્યું? હાજી બોલો. મારી પિસ્તોલ ને તે જોઈ છે? મારે શું કામ તમારી પિસ્તોલ? પિસ્તોલ ઝડપી નથી. કાલે સાંજે કબાટમાં રાખી હતી તો બે ભાઈને પૂછ્યું તો એને પણ ખબર નથી. બાપુ, તમારી પિસ્તોલ તમે લીધી છે. ભગત, પિસ્તોલ એ કોઈ રમકડું નથી. આને તું સમજાવ. અરે બેટા, આ પિસ્તોલનું તારે શું કામ? બાપુ, મેં પિસ્તોલ જઈને ખેતરમાં વાવી દીધી છે. પણ આવું કરવાનું કારણ શું? કારણ એ જ બાપુ, જો મને 1000 પિસ્તોલ મળી જાય ને તો અંગ્રેજોની છાતી ચીરી નાખું. ક્યાં? બેટા, પિસ્તોલ ખેતરમાં ન ઉગે. એને ચલાવવાની હિંમત હૈયામાં જરૂર ઉગે છે. જિંદાબાદ. આવો હતો મારો બાળ ભગત. છે મોટો થઈને મને આઝાદ કરવા માટે હસતા ફાંસી પર ચડી ગયો. બાળ દોસ્તો, શહીદોની કિંમત સમજજો. તેના જીવનના ચરિત્ર વાંચજો. રાષ્ટ્ર પ્રેમના ઝરણાને ખળખળ વહેતું રાખજો. ભારતીયોને પોતાના ભાઈ બહેન ગણે છે એ દેશભક્ત. કોઈ કચરો ન નાખે એ પણ દેશભક્ત. પોતાના જીવનને વ્યસનથી દૂર રાખે એ દેશભક્ત છે. શું તમે હવે આવા દેશભક્તો બનશો? જવાબ આપો. મારા ભગતનું પ્રિય ગીત મેરા कभी वो दिन भी आएगा जब आजाद होगे हम, अपनी जमीन होगी अपना आसमान होगा. जय भारत माता की. મારા ભગતનું પ્રિય ગીત મેરા વંદે બસંતી સોલા વંદે વંદે
સંઘર્ષ આપણા આઝાદ લડવૈયાઓએ કર્યો એમ હવે જ્યારે આપણે સ્વતંત્ર ભારતમાં છીએ ત્યારે આપણા ભારતને વધારે સમૃદ્ધ, સુંદર, સુખી અને વિશ્વગુરુ બનાવવા માટે આપણે શું કરી શકીએ કે આપણે આપણું કર્તવ્ય બજાવવું એની પ્રેરણા મળે છે. પણ નાટક પૂરું થયા પછી તમારી તાળીઓ એટલી બધી વાગી નથી એટલે એકવાર જોરદાર તાળીઓ ગયા ચારે બહેનોને વધાવી જોઈએ. એમણે પોતાનું આ નાટક તૈયાર કર્યું છે. હવે કાર્યક્રમને આગળ વધારતા આજના પ્રસંગાનુરૂપ પ્રવચન માટે હું બામણિયા દક્ષિણેશ્વરભાઈને આમંત્રિત કરીશ કે તેઓ આજના પર્વના પ્રસંગાનુરૂપ પોતાનું પ્રવચન આપશે. બામણિયા દક્ષિણ. India Independence is celebrated on 50 August year. It is celebrated because India got independence on 50 August 1947. Independence Day is a national and national holiday in India. The Prime Minister of India was national face and national from the website of the Red Foot Red. He flight was great delight, youth and gain be fighter and honor. Thank you. સામર્થ્ય અને ક્ષમતા મુજબ ઉત્કૃષ્ટ સંભાષણ આપણને સૌને આપ્યું.
આપ સૌનો સમગ્ર શાળા પરિવાર વતી હૃદયપૂર્વક હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે જ આ કાર્યક્રમને પૂર્ણ કરતા આપણે સૌ ભારત પ્રત્યે આ ભક્તિભાવથી એવું નિશ્ચય કરીએ કે નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ કોઈએ હિન્દ ભૂમિ સુસંગતિ તો હમ એવા ભાવ સાથે આ કાર્યક્રમને અમે પૂર્ણ કરીએ છીએ. 200 રૂપિયા ઝાલા કન્સ્ટ્રક્શન તરફથી બાળકોના ગીતની પ્રસ્તુતિ બદલ આપવામાં આવે છે. વંદે વંદે. ભારત માતા કી. અહીંયા ઉપસ્થિત શાળાના પ્રિન્સિપાલ શ્રી, શિક્ષકગણ, ગામમાંથી પધારેલા મહેમાનો તથા વાલા વિદ્યાર્થી મિત્રો, બધાને સ્વતંત્રતા દિવસની શુભકામના. મિત્રો, આપણો દેશ એ પ્રાચીન કાળથી બહુ સુખી, સંપન્ન અને સમૃદ્ધ હતો. જ્યારે વિદેશની પ્રજાને ખબર નહોતી કે આપણે જીવન કેમ જીવવું, ત્યારે આપણા દેશમાં રામનું રાજ આવતું હતું. જ્યારે વિશ્વના દેશોએ સોનું જોયું નહોતું, ત્યારે આપણા દેશમાં ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકામાં સોનાની નગરી બનાવી છે. અને આપણે સંત સુરાને સતી આપણે ધરતી પર જ પાકે, વિદેશની ધરતી તાકાત નથી. એટલે વિદેશની પ્રજા જોઈ નથી શકતી કે ભારતના દેશો એટલા સુખી અને સંપન્ન છે. એટલે એમણે આપણા દેશને તોડવાની પ્રવૃત્તિઓ કરી અને ખબર હતી કે આપણે ભારતના યુવાનો સાથે ઝઘડીને બાજીને વિજય થાય એમ કરતા નહીં. એટલે આપણી આર્થિક તંત્રને તોડવાની પ્રવૃત્તિ બનાવી. વિદેશની ઘણી બધી પ્રજાઓ આપણા દેશ ઉપર વેપાર માટે આવી. પેલા પોર્ટુગીઝ આવ્યા, પછી ડચ આવ્યા, ડેનિશ આવ્યા, ફ્રેન્ચ આવ્યા અને છેલ્લે અંગ્રેજો આવ્યા. અંગ્રેજો આપણા અર્થતંત્રને તોડી પાડ્યું અને આપણી ઉપર સામ્રાજ્ય કરી લીધું. અંદાજે 200 વર્ષ જેટલું આપણી પર રાજ કર્યું અંગ્રેજોએ. ત્યાર પછી 1857માં એક સ્વતંત્રતા માટે એક ચળવળ ચાલુ થઈ અને એમાં મંગલ પાંડે નામના વીર જે પોતાના જીવનું બલિદાન આપ્યું અને 8મી એપ્રિલ 1857 હતી. અને ત્યારથી એક આઝાદીની લહેર ચાલુ છે દેશમાં કે આપણે દેશને આઝાદ કરવો જોઈએ. ત્યાર પછી ઘણા બધા ક્રાંતિકારીઓએ પોતાના જીવના બલિદાન આપ્યા. ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ જેઓ 23 વર્ષની ઉંમરે હસતામુખે પાંચે ચડી ગયા હતા એની યુવાનીમાં. અને આપણે તો માત્ર નામાંકિત વ્યક્તિઓ જે ક્રાંતિકારીઓ હતા કે જે રાણી લક્ષ્મીબાઈ, લાલા લજપતરાય, રાજા રામમોહન રાય, તાત્યા ટોપે, મંગલ પાંડે, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ, આવા નામાંકિત ક્રાંતિકારીઓને જ આપણે ઓળખીએ છીએ. આવા તો લાખો યુવાનો હતા જે દેશ માટે પોતાના જીવના બલિદાન આપ્યા હતા. અને આપણા દેશના વીરોએ કેવો સંઘર્ષ કર્યો હતો. કાળા પાણીની જેલ, ફાંસીની સજા, જલિયાવાલા બાગના હત્યાકાંડ, આ ઘણી બધી સમસ્યાનો સામનો કર્યો ત્યારે આપણો દેશ આઝાદ થયો હતો. અને છેલ્લે જયારે આપણો દેશ આઝાદ થવાનો હતો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે 500 ઉપરના રજવાડાને એક કર્યા હતા. 500 ઉપરના રજવાડાને એક કર્યા હતા. આપણે અત્યારે ભાઈ ભાઈઓ નથી થતા. એટલે ઘણો બધો સંઘર્ષ કર્યો ત્યારે આપણને આઝાદી મળી હતી. આમને આઝાદી નહોતી મળી. અને આપણે અત્યારે આપણે માત્ર વર્ષમાં 2 દિવસ દેશ પ્રેમ જાગે છે, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. પછી દેશ પ્રેમ ક્યાં જાય કોઈને ખબર નથી. છતાં આપણે આઝાદ છીએ. એનું કારણ છે કે આપણે દેશની સરહદ ઉપર જે યુવાનો ઉભા છે ને એના દિલમાંથી એક સેકન્ડ પણ આઝાદી જતી નથી. એટલે આપણે આઝાદ ભૂમિ છીએ ત્યારે. અને ફરી વખત જયારે એટલો બધો સંઘર્ષ કર્યો ત્યારે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણને આઝાદી મળી અને ત્યારથી આપણો દેશ આઝાદ થયો. મિત્રો, તો ફરી વખત આપણો દેશ ગુલામીના માર્ગે ન જાય એની તકેદારી રાખશું અને આપણી જે મૂળભૂત ફરજો છે એનું પાલન કરશું અને આપણા દેશ હંમેશા માટે આઝાદ રહે એના માટે સક્ષમ રહીશું. અને છેલ્લા મિત્રો, પ્રભુને પ્રાર્થના કરીએ કે અમારા દેશને આઝાદ કરાવવા માટે જે ક્રાંતિકારીઓએ પોતાના જીવના બલિદાન આપ્યા છે એમને ભગવાન ફરી વખત મનુષ્યનો અવતાર આપે અને આઝાદ ભારતની ધરતી પર જન્મ આપે એવી પ્રભુને પ્રાર્થના કરીએ. આપણી મૂળભૂત ફરજો આપણે નિભાવશું તો પણ આપણો દેશ કોઈ દિવસ ગુલામી નહીં કરે. અને અત્યારે વિદેશની પ્રજાને ખબર છે ભારત માટે આપણે બાજીને અને અમે વિજય થાય નથી. આપણા દેશમાં જેટલું યુવાધન છે ને એટલું વિશ્વના એક દેશ પાસે નથી. બાજવાથી કોઈ દિવસ આપણે એના પોષવા દેશું નહીં.
એટલે પશ્ચિમની સંસ્કૃતિ લોકો અપનાવવા મળ્યા છે અત્યારે. વિદેશી આપણે તમામ વસ્તુ જો અત્યારે વિદેશ ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જાગૃત થવું, થોડુંક સ્વદેશીમાં આવશું પાછા, અને આપણો દેશ આઝાદ રહે એના માટે પ્રવૃત્તિ કરશું. અસ્તુ, જય હિન્દ. અને આ સાથે આજનો આ અમૃત પર્વની આઝાદીના ઉત્સવનો શ્રી સમઢિયાળા એક પ્રાથમિક શાળાનો કાર્યક્રમ પૂર્ણ થાય છે.